ગણિતની અંદર પાઠ 9 મારો મજાનો દિવસ, તો એ પાઠ આપણે જોયો. તો આજે એ પાઠની આપણે ખાલી જગ્યા જોવાની છે. તો અહીંયા મેં ખાલી જગ્યાઓ લખી છે, આપણે એના જવાબ લખીશું. તો પહેલી ખાલી જગ્યા છે કે ઈસવીસન પ્રમાણે પહેલો મહિનો ખાલી જગ્યા આવે. આપણે શીખ્યા ઈસવીસન અને વિક્રમ સંવત પ્રમાણે કયા કયા મહિના. તો વિક્રમ સંવત પ્રમાણે ગુજરાતી મહિના અને ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિના. તો ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિનામાં કયો પહેલો મહિનો આવે? જાન્યુઆરી. કયો મહિનો આવશે? જાન્યુઆરી. તો ઈસવીસન પ્રમાણે પહેલો મહિનો ખાલી જગ્યા આવે, તો અહીંયા આપણે લખવાનું છે જાન્યુઆરી. બરોબર. હવે બીજી ખાલી જગ્યા જોઈએ કે વિક્રમ સંવત પ્રમાણે છેલ્લો મહિનો ખાલી જગ્યા આવે. તો વિક્રમ સંવત પ્રમાણે એટલે કે ગુજરાતી મહિના. તો ગુજરાતી મહિના આપણે જોયા કારતક થી શરૂઆત થાય ને પહેલો મહિનો. તો કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો. તો છેલ્લો મહિનો કયો આવ્યો? આસો. તો આપણે વિક્રમ સંવત પ્રમાણે છેલ્લો મહિનો આસો આવે. પછી જે ત્રીજી ખાલી જગ્યા કે અઠવાડિયાના ખાલી જગ્યા દિવસ હોય છે. અઠવાડિયાના કેટલા દિવસ હોય છે? તમે સ્કૂલમાં આવો છો ને, સોમવારથી શનિવાર સુધી, અને છેલ્લો કયો? રવિવાર. તો કેટલા દિવસ થયા? ગણી લેવાના. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને છેલ્લો મજાનો દિવસ કયો? રવિવાર. તો કેટલા દિવસ થયા? 7 દિવસ થયા. અહીંયા આપણે લખીશું 7. તો અઠવાડિયાના 7 દિવસ હોય છે. પછી અઠવાડિયાનો છેલ્લો વાર કયો છે? તો કયો વાર આપણે શીખ્યા હતા? મજાનો વાર, રવિવાર. તો અઠવાડિયાનો છેલ્લો વાર રવિવાર છે. રવિવાર. પછી પાંચમી ખાલી જગ્યા જોઈશું કે મંગળવાર અને ગુરુવારની વચ્ચે ખાલી જગ્યા વાર આવે છે. તો મંગળવાર અને ગુરુવાર તમે બોલો ક્રમમાં સોમવારથી. તો સોમવાર, મંગળવાર, મંગળવાર પછી કયો આવશે? બુધવાર, અને બુધવાર પછી ગુરુવાર. તો બંનેની વચ્ચે કયો આવ્યો? બુધવાર. તો અહીંયા આપણે ખાલી જગ્યામાં લખીશું બુધવાર. તો મંગળવાર અને ગુરુવારની વચ્ચે બુધવાર આવે છે. પછી જે શિયાળામાં ખાલી જગ્યાનો તહેવાર આવે છે. તો શિયાળામાં કયો તહેવાર આવે છે? તો હવે આ શિયાળો છે ને, ઠંડીની શરૂઆત થઈ ગઈ છે ને, તો શિયાળો છે. હવે કયો તહેવાર આવશે? 25મી તારીખે 25મી ડિસેમ્બરે નાતાલ આવશે. અને 14મી જાન્યુઆરીના દિવસે કયો તહેવાર હોય છે? મેં કીધું હતું તમને તારીખ પ્રમાણે. તો ઉત્તરાયણ. તો તમે અહીંયા શિયાળામાં ખાલી જગ્યાનો તહેવાર આવે, તો તમે કોઈ પણ તહેવાર લખી શકો છો. નાતાલ પણ લખી શકો અને ઉત્તરાયણ પણ. તો આપણે લખીશું ઉત્તરાયણ. બધાને પતંગ ચગાવવાની ગમે છે ને, તો આપણે ઉત્તરાયણનો તહેવાર યાદ રાખવાનો. પછી ઉનાળામાં ખાલી જગ્યાનો તહેવાર આવે. તો ઉનાળાની અંદર કયો તહેવાર આવે? મેં કીધું તો માર્ચથી ગરમીની શરૂઆત થઈ જાય છે ને માર્ચથી. તો ઉનાળામાં પહેલો તહેવાર આવે છે હોળી અને ધૂળેટી. તો અને બીજું આવશે ચેટીચાંદ. તો આપણે અહીંયા હોળી અને ધૂળેટી લખીશું. હોળી આપણે ધૂળેટી રમીએ છીએ ને, એકબીજા ઉપર રંગ છાંટીએ છીએ હે ને. તો આપણે પહેલો તહેવાર લખીશું ઉનાળામાં હોળીનો તહેવાર આવે છે. તો યાદ રાખવાનો હોળી આપણો તહેવાર છે. તમને બધાને ગમે? નાના છોકરાઓને એકબીજા ઉપર રંગ નાખવાનો, પાણી છે તમે પાણી નાખો, બધાને ગમે છે હોળીનો તહેવાર. અને આપણે સ્કૂલમાં બી આપણે એની ઉજવણી કરીએ છીએ, એકબીજા ઉપર રંગ છાંટીએ છીએ. પછી ચોમાસામાં ખાલી જગ્યાનો તહેવાર આવે. તો ચોમાસામાં તો ઘણા બધા તહેવાર આવે. આપણે સ્કૂલમાં રક્ષાબંધન, પછી જન્માષ્ટમી, આ બધાની ઉજવણી કરીએ છીએ ને. તો ચોમાસામાં ખાલી જગ્યાનો તહેવાર આવે. તો તમે લખી શકો રક્ષાબંધન, અથવા તો તમે જન્માષ્ટમી પણ લખી શકો. તો ચોમાસામાં રક્ષાબંધનનો તહેવાર આવે. આગળ આપણે 9મી ખાલી જગ્યા જોઈશું કે બીજી ઓક્ટોબરના
જન્મદિવસ છે. તો 2 ઓક્ટોબરે કોનો જન્મદિવસ હોય છે? ગાંધી બાપુનો. તો તમારે અહીંયા લખવાનું છે ગાંધી બાપુનો જન્મદિવસ છે. પછી છે દરેક ગુજરાતી મહિનામાં લગભગ ખાલી જગ્યા દિવસ હોય છે. તો ગુજરાતી મહિના કયા છે? કારતક માગસર. આવડે છે બધાને 12 મહિના. તો દરેક ગુજરાતી મહિનામાં લગભગ 30 દિવસ હોય છે. પછી છે એક વર્ષના ખાલી જગ્યા મહિના હોય છે. એક વર્ષના કેટલા મહિના હોય છે? 12. ગુજરાતી મહિના પણ 12 છે અને અંગ્રેજી મહિના પણ 12 છે. એટલે એક વર્ષના 12 મહિના હોય છે. પછી પછી ખાલી જગ્યાનો મહિનો આવે. તો તમારે ગુજરાતી મહિના યાદ રાખવાના વિક્રમ સંવત પ્રમાણે. તો તમારે કારતકથી શરૂઆત કરીએ તો કારતક, માગસર, પોષ, મહા અને પછી કયો આવશે? ફાગણ. તો અહીંયા લખવાનું કે મહા પછી ફાગણ મહિનો આવે. પછી મે પહેલા ખાલી જગ્યા મહિનો આવે. તો હવે તો જાન્યુઆરી મહિના તો આવડે ને બધાને? જાન્યુઆરી, ફેબ્રુઆરી. તો મે પહેલા કયો આવશે? તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. તો મે પહેલા કયો આવ્યો? એપ્રિલ. તો અહીંયા આપણે લખીશું એપ્રિલ. તો મે પહેલા એપ્રિલ મહિનો આવે. પછી છે ફેબ્રુઆરીમાં ખાલી જગ્યા દિવસ આવે. તો આપણે ફેબ્રુઆરી મહિનો જોઈ લો. બધામાં 30, કોકમાં 31, 4 મહિના એવા છે કે જેમાં 30 દિવસ હોય છે અને 7 મહિના એવા છે કે જેમાં 31 દિવસ હોય છે. પણ ફેબ્રુઆરી એક એવો મહિનો છે કે જેમાં 28 કે 29 દિવસ છે. તો આપણે ફેબ્રુઆરીમાં લખીશું કે 28 કે 29 દિવસ આવે. પછી ઈસવીસન પ્રમાણે 9મો મહિનો ખાલી જગ્યા આવે. તો ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિના યાદ રાખવાના. ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિના. તો 9મો મહિનો કયો આવશે? તમારે જાતે ગણતરી કરવાની છે. તો ઈસવીસન પ્રમાણે સપ્ટેમ્બર મહિનો આવે. 9મો મહિનો. તો હવે જોઈએ આગળ 16મી ખાલી જગ્યા કે ડિસેમ્બર મહિનામાં ખાલી જગ્યા દિવસ હોય છે. તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે? અત્યારે કયો મહિનો ચાલે છે? 12મો મહિનો, છેલ્લો મહિનો છે ને. તો ડિસેમ્બર મહિનામાં હવે યાદ રાખવાનું, બધા 31st કરે છે ને. તો 31 દિવસ હોય છે. ડિસેમ્બર મહિનામાં 31 દિવસ હોય છે. ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ હોય છે? 31 દિવસ હોય છે. આપણે 7 મહિના એવા છે કે 31 દિવસ વાળા છે. એમાં ડિસેમ્બર પણ આવી જાય છે. હવે જે એપ્રિલ, જૂન અને નવેમ્બરમાં ખાલી જગ્યા દિવસ હોય છે. તો એપ્રિલ, જૂન અને નવેમ્બર કેટલા દિવસ હોય છે? 30 દિવસ. કેટલા હોય છે? 30 દિવસ હોય છે. પછી છે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ખાલી જગ્યાની ઋતુ હોય છે. તો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી કઈ ઋતુ હોય છે? અત્યારે કઈ ચાલે છે? શિયાળો. તો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 4 મહિના કયા છે? શિયાળાની ઋતુ. શિયાળાની. બરોબર. પછી તારીખ પ્રમાણે ખાલી જગ્યાનો તહેવાર આવે. તો તારીખ પ્રમાણે કયો તહેવાર આવશે? એક તો ઉત્તરાયણ 14મી જાન્યુઆરી. બરોબર ને? અને બીજો તમે લખી શકો નાતાલ પણ લખી શકો. બરોબર ને? તો આપણે તારીખ પ્રમાણે ઉત્તરાયણનો તહેવાર આવે. તો અહીંયા લખીશું ઉત્તરાયણ. પછી છે માર્ચથી જૂન સુધી ખાલી જગ્યા હોય છે. તો હવે તમે આગળ જોયું કે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શિયાળો હોય છે. શિયાળા પછી શું આવશે? ઉનાળો. તો અહીંયા ફેબ્રુઆરી પૂરો થઈ જાય છે અને માર્ચથી જૂન સુધી એટલે કે માર્ચ, એપ્રિલ, મે અને જૂન સુધી ઉનાળો હોય છે. તો અહીંયા આપણે લખીશું ઉનાળો હોય છે. ગરમીની શરૂઆત થઈ જાય છે. પછી જુલાઈથી ઓક્ટોબર સુધી ખાલી જગ્યા હોય છે. તો
અહીંયા જૂન પૂરો થઈ ગયો, ઉનાળાની શરૂઆત થઈ હતી ને, માર્ચથી જૂન સુધી ઉનાળો હતો. હવે જૂન પછી જુલાઈ આવ્યો, જુલાઈથી ઓક્ટોબર સુધી. હવે ઉનાળો પૂરો થઈ ગયો તો ઉનાળા પછી શું આવશે? ચોમાસું. તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી શું હોય છે? ચોમાસું. તો આ ખાલી જગ્યાનો ફોટો મોકલીશ, તમારે સ્વચ્છ અને સુંદર અક્ષરે ગણિતની નોટની અંદર લખવાની છે. અને પછી આ પાઠ 9 નો ખાલી જગ્યાનો ટેસ્ટ લઈશ તમારો. બાય.